નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાના મેયર અને તેમની ટીમ એક્શન મોડમાં આવી છે। મહાનગરપાલિકા નવસારી બન્યું એ પછી લાંબા સમયની રાહ જોવાઈ અને ચૂંટણીમાં ભાજપે 50 બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરી। કોંગ્રેસ માત્ર 2 સીટો પર સમેટાઈ ગઈ। ચૂંટણીના પરિણામો બાદ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી થઈ અને હવે નવા સુકાનીઓ પોતાની જવાબદારી નિભાવવા પહોંચી ગયા છે ફિલ્ડ પર। નવા સુકાની તરીકે અશોક ધોરજીયા અને તેમની ટીમની જાહેરાત થતાં જ આ નવી ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે। પદભાર સંભાળતાની સાથે જ નવસારીના વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે। અશોકભાઈ ધોરજીયા અને તેમની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાતે પહોંચી હતી। અધિકારીઓને સાથે રાખી લુન્સીકુઈ ગ્રાઉન્ડની મુલાકાત લેવામાં આવી। હાલમાં લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે લોખંડની જાળીઓ લગાવવાની કામગીરી ચાલી રહી છે, જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ત્યારબાદ ટીમ પહોંચી દશેરા ટેકરી વિસ્તારમાં, જ્યાં રસ્તા પર પડેલા ભૂવા અને ડ્રેનેજ લાઇનના ચાલી રહેલા કામની સમીક્ષા કરાઈ। સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે તે માટે પણ આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી। લુન્સીકુઈ ગ્રાઉન્ડની સામે આવેલા ઐતિહાસિક સરબતિયા તળાવ પાસે સવાર સાંજ ઊભી રહેતી ખાણીપીણીની લારીઓના કારણે ગ્રાઉન્ડમાં ફેલાતી ગંદકીનો મુદ્દો પણ સામે આવ્યો અને આ બાબતે ગંભીરતા દાખવતા મેયર અશોક ધોરજીયાએ જણાવ્યું કે ગ્રાઉન્ડમાં સાફ સફાઈ જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। નવસારીના લુન્સીકુઈ મેદાનમાં ફરતે સેફટી માટે રેલિંગ લગાવવામાં ગઈકાલે આવી હતી, પરંતુ જેવું ધ્યાન પર આવ્યું એટલે તાત્કાલિક અટકાવવામાં આવી છે। આજે અમે બધા ચૂંટાયેલા લોકો, ધારાસભ્યશ્રી, જિલ્લા ભાજપના અધ્યક્ષ, શહેર ભાજપના અધ્યક્ષ અને બીજા લોકોનું સજેશન લઈને એ રેલિંગને જે દિવાલ છે, બેસવાની પાળી છે, એનાથી દૂર હટાવીને લગાવીશું અને ફરતા ગ્રાઉન્ડનું નિરીક્ષણ પણ કર્યું છે કે જેથી કરીને ક્રિકેટ રમવાવાળા ક્રિકેટ પણ રમી શકે, દોડવાવાળા દોડી શકે, સિનિયર સિટીઝનો ચાલી શકે અને બેસવા માટે બાકડાની પણ વ્યવસ્થા કરીશું ને સારી રીતે લુન્સીકુઈનું મેદાન જળવાઈ રહે એની કાળજી રાખીશું। લારીઓ માટે તમે જુઓ છો, બેક સાઈડ સરબતિયા તળાવ પર બાંધકામ ચાલી રહ્યું છે। અત્યાર સુધી લારીઓ હતી, પરંતુ હવે એ બધાને એ જે કેબિનો છે એ કેબિનો ફાળવવામાં આવશે અને એનું એની બેક સાઈડ તળાવ સાઈડ બેસીને લોકો નાસ્તો કરી શકે, જેથી કરીને રોડ પર કચરો ગંદકી ન થાય એવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે।